નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે વિદ્યા સહાયક ભરતીના મેરિટ બાબતે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તો બધા સોશિયલ મીડિયામાં આ મેસેજ ફરી રહ્યો છે મિત્રો. તો મારા ધ્યાનમાં આ મેસેજ આવ્યો છે મિત્રો. તો અમે તે અંગે આપણે થોડીક માહિતી મેળવવાની છે મિત્રો, કે આ જે કાંઈ ન્યૂઝ છે મિત્રો એ ફેક છે કે સાચું છે. તો તેના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી આપવાની છે મિત્રો. એટલે દરેક મિત્રો આ વિડીયો પૂરો જોવે, જેથી કરીને તેમના મનમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતી બાબતે જે મેસેજમાં જે કાંઈ સાચું છે કે ખોટું તેનું જે કાંઈ શંકા છે મિત્રો, તેનું સમાધાન થઈ જાય મિત્રો. તો જોઈએ આપણે પહેલાં તો જે મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તેના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો. તો હાલમાં મિત્રો આ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ઘટ ભરતી કામચલાઉ મેરિટ યાદી મિત્રો. હવે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8માં ગુજરાતી માધ્યમની જગ્યાઓ બાબતે ધોરણ 1 થી 5 અને 6 થી 8માં ગુજરાતી માધ્યમની જગ્યાઓ મેરિટ ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે 1/11/2024ના રોજ વર્તમાનમાં જાહેરાત ક્રમાંક 7 અને 8 ઘટની જગ્યાઓ ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો. તો એક પહેલી નજર આપણે જોઈએ તો જાહેરાત ક્રમાંક આમ જોઈએ તો તમને ખ્યાલ હશે. તમે જો મિત્રો આપણે જાહેરાત જ્યારે આવેલી ત્યારે જોયું, તો જાહેરાત જોઈએ તો 4/2024 અને 5/2024 આ પ્રમાણે જાહેરાત ક્રમાંક હતો મિત્રો. તો આપણે પ્રથમ નજરીએ આ ન્યૂઝ આપણને મિત્રો ફેક હોય એવું લાગી રહ્યું છે. તો વધારે આપણે માહિતી મેળવી મિત્રો. તો હવે કામચલાઉ મેરિટની યાદીની વાત કરીએ તો વેબસાઇટ તો બરાબર આપી છે મિત્રો. હવે એમાં કહેવામાં આવ્યું છે કે 17 જાન્યુઆરી 2025ના રોજ આ મેરિટ યાદી મિત્રો 12:30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો ઉમેદવારોએ ઘટ મેરિટ માટે લોગિન પર ક્લિક કરીને તેમનું અરજીપત્રક, દર્શાવેલ પરીક્ષા ટેટ પરીક્ષાનો નંબર, વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર, પાસવર્ડ નંબર આ બધું નાખીને લોગિન કરવું એવો એક સોશિયલ મીડિયામાં હાલમાં આપણે મેસેજ ફરી રહ્યો છે મિત્રો. બીજું કે વાંધા અરજી માટે પણ એમને કહેવામાં આવ્યું છે કે 14 જાન્યુઆરીથી લઈને 17 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરવામાં આવશે મિત્રો. તો આમાં એક પણ આપણે પહેલી નજરીએ જોઈએ તો આમાં પણ આપણે જોઈએ તો મિત્રો જાહેરાત એમણે એમ કીધું છે કે 17 જાન્યુઆરી આવશે. તો વાંધા અરજી 14 થી 17 જાન્યુઆરી શા માટે મિત્રો? આ એક આપણે શંકા ઉપજાવે છે મિત્રો. એટલે આમ જોઈએ તો આ જે કાંઈ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ મિત્રો વિદ્યા સહાયકના મેરિટ બાબતે જે ફરી રહ્યા છે મિત્રો, તો આપણે હાલમાં 100% મિત્રો કહી શકીએ કે આ જે કાંઈ ન્યૂઝ છે મિત્રો એ ફેક ન્યૂઝ છે મિત્રો. તો કોઈ મિત્રોએ આ એડિટ કરીને મિત્રો બનાવટી આ મેસેજ મૂક્યો છે મિત્રો. એટલે દરેક મિત્રોને આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મિત્રો હાલમાં જે કાંઈ સોશિયલ મીડિયામાં તમારી પાસે જે કાંઈ મેસેજ આવે છે મિત્રો એ એક ફેક મેસેજ છે મિત્રો. એટલે કોઈ મિત્રોએ આમાં ભરમાવું નહીં મિત્રો. બીજું કે જ્યારે પણ અમે આપણે વિદ્યા સહાયક ભરતીનું મેરિટ બાબતે જે કાંઈ ન્યૂઝ આવશે મિત્રો, તો એમાં બધી બાબતો આમ જોઈએ તો મોટાભાગની સેમ વસ્તુ હોય છે. જેવી કે તમે જુઓ કે 17 જાન્યુઆરી આજુબાજુ આપણું વિદ્યા સહાયકનું મેરિટ લિસ્ટ પણ આવશે. અને એમાં ખાસ કહેવાનું કે ભલે તમે જાહેરાત મિત્રો એમણે આપી, ફોર્મ પણ ભરાયા, પરંતુ આપણે વિદ્યા સહાયક ભરતીમાં હંમેશા ઘટ અને સામાન્ય બંનેનું રાઉન્ડ મિત્રો ભરતી અલગ અલગ કરવામાં આવે છે મિત્રો. તમે જાણો જ છો કે જે અનામતમાં કેટેગરીમાં જે ઉમેદવારો આવતા હોય મિત્રો, તો તેમની વિદ્યા સહાયકમાં એમની અનામતની જે કાંઈ સીટો હોય મિત્રો એ ઘટ રૂપે એમની પ્રથમ ભરવામાં આવે છે. અને ત્યારબાદ જે ભરવાની થતી જગ્યા હોય મિત્રો સામાન્ય ભરતી તરીકે બીજી ભરતી કરવામાં આવે છે મિત્રો. એટલે આવનારી જે કાંઈ વિદ્યા સહાયકની ભરતી છે મિત્રો, તો એ બને તો ઘટ અને સામાન્ય રીતે જ ભરાય છે મિત્રો.
તો હવે આપણે જે કંઈ તમને માહિતી આપી છે મિત્રો કે વિદ્યા સહાયકનું કામચલાઉ મેરિટ યાદી મિત્રો એ જાન્યુઆરીના છેલ્લા 15 દિવસ આજુબાજુ જાહેરાત થઈ શકે મિત્રો. એટલે આ ઘણા બધા ઉમેદવારોએ કોઈ આવી ન્યૂઝ ફેંક બનાવ્યા હોય મિત્રો, તો આપણી પાસે જે કાંઈ મિત્રો સાચા ન્યૂઝ હશે તો એ તમને આપણી ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને સાચી માહિતી પહોંચાડવામાં આવશે મિત્રો. એટલે આપણી ચેનલમાં જોડાયેલા રહીજો. બાકી આ વિડીયોના માધ્યમથી ખાસ જણાવવાનું દરેક વિદ્યાસહાયક ઉમેદવારોને કે આ ફેક ન્યૂઝ છે મિત્રો, એટલે કોઈ આમાં ભરમાવું નહીં મિત્રો. બસ મિત્રો, આજે જે કાંઈ આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો તો તેની સાચી માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. માહિતી પસંદ પડે તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને આવી જ ન્યૂઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.